પાપીને તું પ્યાર કરી લે, પાપીનો ઉદ્ધાર થશે. આ સ્લોગન માત્ર પોતાના જીવનમાં ઉતારીને પોતાનું પણ આત્મકલ્યાણ કરવાનું છે અને પાપીનું પણ આત્મકલ્યાણ થાય કે ઉદ્ધાર થાય એવી રીતે જીવન જીવવાનું છે. હકીકતમાં પાપીની અંદર પણ પરમાત્મા બિરાજમાન છે અને પોતાની અંદર પણ પરમાત્મા બિરાજમાન છે. પણ પાપીએ બહારથી બાહ્ય રૂપે પોતાના કર્મરૂપી બીજ અવળા રોપ્યા હોય છે, એટલે એના પ્રાપ્ત થતા ફળ અનુસાર પાપીનું વર્તમાન જીવન અવળું વીતતું હોય છે. પણ પાપીની અંદરની આંતરિક અવસ્થામાં પરમાત્મા બિરાજમાન હોવાથી પાપી પણ પસ્તાવો કરીને પુણ્યશાળી બની શકે છે અને પુણ્યના આધારે પોતાનું આત્મકલ્યાણ કરવામાં પણ વાસ્તવિક આત્મપુરુષાર્થ કરી શકે છે. એટલે જો પોતે પાપીને અવગણીને ધૂત્કારશે તો એનાથી પાપીનું તો જ્યારે જે થવાનું હશે ત્યારે તે થશે, પણ પોતે નવા ચીકણા કે સામાન્ય કર્મરૂપી બીજ રોપીને સંસારમાં પરિભ્રમણ કર્યા જ કરશે. એના કરતાં તો જો પોતે પાપીને પ્યાર કરે અને એના આત્મકલ્યાણ માટે મંગલમય પ્રાર્થના કરે તો પાપીનું પણ હૃદય પરિવર્તન થઈ શકે છે અને પોતાનું પણ આત્મકલ્યાણ થઈ શકે છે. એના માટે પોતાને હમણાં વર્તમાનથી જ પોતાના આત્મજ્ઞાનની સમ્યક સમજણપૂર્વક પોતાના ઋણાનુબંધવાળા પાપીરૂપી નિમિત્તને અવગણવાનું નથી કે ધૂત્કારવાનું નથી, પણ પાપી સાથે શુદ્ધ પ્રેમથી ઋણાનુબંધવાળા હિસાબો પૂર્ણ કરવાના છે જ. આ કુદરતી માનો કાનૂન સનાતન સત્ય છે. હવે પોતાને પોતાની રીતે ખૂબ આત્મચિંતન મનન કરીને એ સમજવાનું છે કે પાપીને પ્યાર કરીને આગળ વધારવું કે પાપીના દોષ જોવા એ પોતાના ઉપર છે.